નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં ત્રીજા ભાવમાં જો સૂર્ય હોય તો એ કેવું યા તો શું ફળ આપે એ બાબતે। તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજી લેવાનું છે। હવે આ એક અર્થાત મેષ જન્મ લગ્નની તમારી જે જન્મકુંડલી છે એમાં ત્રીજા ભાવમાં અર્થાત જ્યાં 3 લખ્યું છે ત્યાં જો સૂર્ય નામનો ગ્રહ રહેલો છે તો સૂર્ય એ પોતાના સમસ્વભાવ ગ્રહ બુધના આધિપત્યવાળી રાશિ 3 અર્થાત મિથુન રાશિમાં છે। આ બાબતને સારી રીતે સમજવા માટે ગ્રહ મૈત્રી ચક્રમાં જો આ બાબતને જોઈએ તો સૂર્ય અને બુધ વચ્ચેનો જે સંબંધ છે એને જો જોઈએ તો એ સમસ્વભાવી અર્થાત સમાન ગુણધર્મો યા સમાન લાક્ષણિકતાવાળો એવો બતાવે છે અને એટલે જ ત્રીજા ભાવમાં અર્થાત 3 લખ્યું છે ત્યાં હોવાના કારણે તથા આ બુધ જે છે એ પોતે વ્યવહારિકતાનો કારક ગ્રહ હોવાના કારણે વિદ્યા મેળવવામાં અર્થાત જીવનમાં ઉપયોગી થાય એવી વ્યવહારિક બાબતો શીખવામાં અથવા શીખવવામાં તથા પોતે બુદ્ધિનો કારક ગ્રહ પણ હોવાના કારણે બુદ્ધિગમ્ય બાબતોમાં મહત્તમ બળ અર્થાત સારી સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે। આ ત્રીજા ભાવમાં અર્થાત જ્યાં 3 લખ્યું છે ત્યાં જો ગરમ પ્રકૃતિનો ગ્રહ હોય એટલે મંગળ હોય અથવા સૂર્ય હોય તો એ મહત્તમ ફળદાયી બની જાય છે અને એટલે જ મહેનતુપણાની વૃદ્ધિ પણ એ તમારામાં કરાવશે કેમ કે આ ભાવમાં સૂર્ય રહેલો છે। સાથે જ મગજના વિચારો અને બોલવાની બાબતમાં સારા પ્રમાણમાં ઉગ્રતા એ તમને પ્રાપ્ત કરાવશે કેમ કે પોતે વાણી વાચા અને ભાષા પ્રવાહિતા પર એ પ્રભુત્વ ધરાવે છે। ત્રીજા ભાવમાં અર્થાત 3 લખ્યું છે ત્યાં રહેલો સૂર્ય એ પોતાની પૂર્ણ 7મી મિત્ર દ્રષ્ટિથી 9મા ભાવને અર્થાત તમારી જન્મકુંડલીમાં જ્યાં 9 લખેલું છે ત્યાં ભાગ્યસ્થાનને અર્થાત પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 9 અર્થાત ધન રાશિ જ્યાં આવે છે ત્યાં જોતો હોવાના કારણે આ બાબતમાં વધુ જાણવા હેતુ ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો એ રીતે જોતા સૂર્ય અને ગુરુ એ એકબીજાના મિત્રો છે એવું દર્શાવે છે। તેથી જ પોતે પોતાના મિત્ર ગ્રહની રાશિને દ્રષ્ટિ કરતો હોવાના કારણે સૂર્ય એ તમને બુદ્ધિના યોગથી શક્તિ દ્વારા ભાગ્યની વૃદ્ધિની સાથે જ જીવનમાં ધર્મ અને આસ્થા સંબંધિત બાબતમાં લગાવ અપાવશે। સાથે જ ઈશ્વર અને ધર્મ પ્રત્યેની આસ્થાયુક્ત મનનો ઝુકાવ કે લગાવ એ તમને અપાવશે। આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે। તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારે આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો। નમસ્કાર।